નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત ડેલ્ટા યુટ્યુબ એજ્યુકેશનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આ ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપણે છેક 12મા ધોરણના ટેક્સ્ટબુક સેક્શનની અંદર યુનિટ 2 આપણે પહોંચી ગયા છીએ દોસ્તો. આજે 12મું ધોરણ છે આપણા માટે. ટેક્સ્ટબુકના સેકન્ડ હાઈએસ્ટ માર્ક છે. એમની અંદર દરેક યુનિટની અંદર એક આપણે યુનિટ 1 to 6નો આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો. આ 1 to 6ની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં યુનિટ 1 અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. યુનિટ 1ની અંદર જે રીડ 2 આપણે ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા એમનો આપણે અભ્યાસ કર્યો. બહુ સરસ મજાનું વર્ણન એમાં કવિએ કરેલું છે. શું કહે છે કવિ? તો કે ચડે છે ઊંચે બાષ્પની વાદળી, ચડે છે ઊંચે બાષ્પની વાદળી પ્રભાતના આકાશને આંબવા માટે. જે વેપર્સ છે, બાષ્પ છે, એ ઊંચે ચડે છે. કોને આંબવા માટે? તો કે પ્રભાતનું જે આકાશ છે સવારનું એને આંબવા. કેવું આંચણ ઓઢીને? તો કે ભૂરું આંચણ ઓઢીને. પ્રેમ પ્રકાશનો જ્યારે આ પુંજ પથરાય કોની ઉપર? તો કે શાશ્વત હિમ પર. આ જે પ્રેમ પ્રકાશનો પુંજ પથરાય છે શાશ્વત હિમ પર, ઉત્તુંગ શિખરો પર. અને આ હિમાલયની જે રાણી છે કાંચનજંઘાને શું કીધું છે? હિમાલયાસ ક્વીન. જ્યારે પ્રેમ પ્રકાશ પથરાય છે આ ઉત્તુંગ શિખરો પર, ત્યારે આ જે હિમાલયની રાણી છે કાંચનજંઘાને બે સરસ મજાના વિશેષણો આપે છે. કામ એન્ડ સેરીન, શાંત અને ગંભીર દેખાય. કેવી દેખાય? હિમાલયની રાણી શાંત અને ગંભીર. સ્વર્ગના અભિવાદનનો જાણે પ્રતિભાવ આપે છે, જાણે સ્વર્ગને આમ ટચ થતી હોય. કારણ કે ઊંચાઈ એવડી છે. આ જે કાંચનજંઘા જે શિખર છે એ દુનિયાનું 3જા નંબરનું ઊંચું શિખર છે દોસ્તો. સ્વર્ગના અભિવાદનને જાણે પ્રતિભાવ આપતી હોય એવું લાગે છે. અને કેવા વસ્ત્રોમાં? ધવલ વસ્ત્રોની અંદર, સફેદ કપડાઓમાં, સુવર્ણ પ્રકાશમાં સ્નાન થઈ જ્યાં મળે છે ત્યાં ધરતી અને આકાશ મળે છે ત્યાં એ આપણે શિખર જોઈએ એટલે એવું લાગે જાણે ધરતીને આકાશ મળતા હોય એવું. અને જે પ્રભાતના જે ઝાકળ બિંદુઓ છે એ અને ભીની રંગ છટાઓ સાથે અલગ અલગ પ્રકારના રંગો ધારણ કરી અને પરિસમી આંગળીઓથી તેની ગાલ રંગે છે. ને વળી ઝરણાની પહેલે પાર, સ્ટ્રીમ્સ યાની ઝરણાની પહેલે પાર સૂર્યપૃષ્ઠ ટેકરીઓ પર પ્રેમ પ્રકાશ હળવેકથી ઝબૂકી રહ્યો છે. અને એ મળસ્કે પહેલું જ આખું કિરણ મોકલે છે પ્રેમના શાશ્વત ફુવારા. ઝરણાની પહેલી બાજુ નજર કરીએ તો જાણી એમ લાગે છે પ્રેમના શાશ્વત ફુવારાનું પહેલું કિરણ કેમ મોકલતી હોઈએ એવું અનુભૂતિ કરે છે. અને એ ટાણે હૃદય રોમાંચ અનુભવે છે અને શૃંગોમાંથી આવતા ધ્વનિઓ અને તે આત્માનો પર્વતોમાં વસે છે દોસ્તો. એ દ્રશ્ય જોઈ અને આ જે કવિયત્રી છે આલ્બર્ટન એવું કહે છે કે હૃદય છે એ રોમાંચ અનુભવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 4 કાવ્ય છે, 4 પોયમ છે. સમજો, અભ્યાસ કરવાની 4 પોયમ છે, એમાં આપણે એકનો અભ્યાસ કર્યો. આ 4 પોયમમાંથી એક પોયમ આપણે પૂછાવાની છે એક્ઝામમાં. પોયમમાં શું હશે? પોયમની લાઈન હશે અને નીચે ક્વેશ્ચન. હમણાં તમને એક મોડલ આપું એમનું. સરસ મજાની લાઈનો આપેલી છે પોયમની, સમજી અને આપણે એના પ્રશ્ન જવાબ લખવાના છે દોસ્તો. અને 5 માર્ક છે. 4 વસ્તુ છે અને 5 માર્ક છે. 4 પોયમનો ફક્ત અભ્યાસ કરવાનો છે અને 5 માર્ક છે. કેવી રીતે પૂછાય, કેવી રીતે એના પ્રશ્ન જવાબ હોય, જો હું તમને નમૂનો આપું છું દોસ્તો.
સૂચના શું હશે તો કે રીડ ધ ફોલોવિંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, આવી સૂચના હશે. રીડ ધ ફોલોવિંગ સ્ટાન્જા and answer the questions. નીચેની કવિતાની લાઈનો વાંચો, વાંચવાનું રીડ કરવાનું છે અને આન્સર ધ ક્વેશ્ચન, અને જે પ્રશ્નો આપેલા છે એમની નીચે એ પ્રશ્નોના શું કરવાનું છે, જવાબો આપવાના છે. જો કેવી રીતે, ધ વેપર્સ રાઇઝ, the vapors rise to the morning skies, to the morning skies, clad in a purple glory, clad in a purple glory. While the love light glows, while the love light glows on the eternal snows, on the eternal snows, upon the summits hoary, upon the summits hoary, and the Himalayas queen, and the Himalayas queen calm and serene, calm and serene, returns the heaven's greeting, returns the heaven's greeting, in robes of white, in robes of white, bath in golden light, bath in golden light, where earth and sky are meeting. Where earth and sky are meeting. આ રીતે આપણે કવિતાની લાઈનો આપેલી હશે દોસ્તો. આપણી જે એક્ઝામ છે, એક્ઝામ જે બોર્ડ પેપર આપેલું હશે, આ બોર્ડ પેપરની અંદર આપણે આ રીતે લાઈનો આપેલી હશે. શું કહે છે લાઈનો? તો વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય, ચડે છે ઊંચે બાષ્પની વાદળી, કોને આંબવા માટે? તો કે મોર્નિંગ સ્કાય, સવારના જે પ્રભાતનું આકાશ છે એ આકાશને આંબવા માટે જે બાષ્પની વાદળીઓ છે, આ વાદળીઓ ઊંચે ચડે છે.
ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. પર્પલ ગ્લોરી એટલે ભૂરા રંગમાં એ પ્રકાશિત થઈ. વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ, જ્યારે પ્રેમ પ્રકાશ છે એ પાથરે છે. ઓન ધ ઇટરનલ સ્નો અપન ધ સમિટ્સ હોરી, પર્વતોની ટોચ પર, શિખર પર. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને આ જે હિમાલયની રાણી છે કેવી દેખાય છે? કામ એન્ડ સેરીન, શાંત અને ગંભીર. રિટર્ન્સ ધ હેવન ગ્રીટિંગ્સ, અને જાણે એવું લાગે છે કોનું અભિવાદન કરે છે? તો કે સ્વર્ગનું અભિવાદન ઝીલતી હોય એમ. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, ધવલ વસ્ત્રોમાં, સફેદ વસ્ત્રોમાં. બાથ ઇન ગોલ્ડન લાઇટ, પ્રેમ પ્રકાશનું જે સ્નાન કરતી હોય એવું જણાય છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશો મળે છે ત્યાં. આવી રીતે આપણે આપેલું હશે. હવે જો આની નીચે આપણે એક્ઝામની અંદર ટોટલ 5 પ્રશ્ન હશે. કેટલા પ્રશ્નો હશે? 5. કેવી રીતે હોય છે એ હું તમને નમૂના સ્વરૂપે 1-2 આપું. તો કે પહેલો પ્રશ્ન આવો છે. શું છે પ્રશ્ન? વોટ ઇઝ ધ લવ લાઇટ એકોર્ડિંગ ટુ ધ પોએટ? વોટ ઇઝ ધ લવ લાઇટ according to the poet? આ જે પ્રેમ પ્રકાશ છે એ શું છે? કોના મત અનુસાર? એકોર્ડિંગ ટુ એટલે ના મત અનુસાર. એકોર્ડિંગ ટુ ધ પોએટ એટલે કોના મત અનુસાર? તો કે કવિના મત અનુસાર, કવિયત્રીના મત અનુસાર. આ જે લવ લાઇટ છે એ શું છે? પ્રેમ પ્રકાશ શું કહે છે? તો કે આપણે સમજાતા જો તમે છે લવ લાઇટ ગ્લોસ ઇન એ પર્પલ ગ્લોરી વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ. હવે તમે અહીંયા પકડો કે અહીંયા શબ્દ આપેલો છે લવ લાઇટ, તો એનો મતલબ હું આવો થતો હશે? તો કે પર્પલ ગ્લોરી? ના, કાવ્યને સમજવું પડે. પ્રેમ પ્રકાશનો પુંજ પાથરે છે. કોને પાથરે છે? તો કે સૂર્યનું જે પહેલું કિરણ હોય છે એમને પાથરે છે. તો આનો જવાબ કઈ રીતે લખાવવો જોઈએ? તો કે આ રીતે. હિયર લવ લાઇટ મીન્સ, હિયર લવ લાઇટ મીન્સ, આ રીતે જવાબ લખાવવો જોઈએ કે અહીં આ જે પ્રેમ પ્રકાશ છે એનો મતલબ શું થાય છે? તો કે ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન. The early morning rays of the sun. રેસ એટલે કિરણ. વહેલી સવારના સૂર્યપ્રકાશના કિરણો જે છે, પ્રેમ પ્રકાશનો જે પુંજ પાથરે છે, એ પુંજ કોણ પાથરે છે? તો કે વહેલી સવારના સૂર્યપ્રકાશના કિરણો છે એ આ પુંજ પાથરે છે. પ્રકાશના જે કિરણો છે એનો મતલબ થાય છે લવ લાઇટ. હવે તમે આમાં બંધ બેસાડો કે અહીં હિયર લવ લાઇટ મીન્સ પર્પલ ગ્લોરી, આ તેને એવું ન મેળાવે. એટલે કવિતાને સમજવી જ પડે. જો સમજીએ ને તો જ એના પ્રશ્ન જવાબનો આપણે ખ્યાલ આવે. જો ના સમજીએ તો ખ્યાલ ના આવે દોસ્તો. મતલબ કવિતા આપેલી હોય, જ્યારે પોએમની લાઈનો હોય એના પ્રશ્ન જવાબ લખવા થોડુંક હાર્ડ છે, પણ કવિતાનું શક્ય એટલી વાર ટ્રાન્સલેશન કરવું પડે અને કવિતાને સમજવી પડે.
આપણે જે કવિતા છે એ કવિતાને સમજીએ, જો પહેલી જ લાઈનનું ભાષાંતર હતું આપણે સમજ તરત ખ્યાલ આવી જાય કે ચડે છે ઊંચે બાષ્પની વાદળી, પ્રભાતના આકાશને આંબવા, ભૂરી પ્રતિભાનું આંચણ ઓઢીને, પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ પથરાય છે. પ્રેમ પ્રકાશનો જે પુંજ એટલે શું કે આ જે લવ લાઇટ છે તે, પણ પ્રેમ પ્રકાશનો પુંજ એટલે શું? પ્રકાશ પાડે એનો મતલબ શું થાય છે? સૂર્યના કિરણો મૂકવા, સૂર્યના જે કિરણો આવે છે એની વાત કરી છે દોસ્તો. તો અહીંયા આપણે પ્રશ્ન એટલો છે, વોટ ઇઝ ધ લવ લાઇટ એકોર્ડિંગ ટુ ધ પોએટ? પોએટના મત અનુસાર લવ લાઇટ શું છે? કવિના મત અનુસાર આ જે લવ લાઇટનો એના પ્રયોગ કર્યો છે એ શું છે? એમ ક્લિયર? જોઈએ નેક્સ્ટ બીજો પ્રશ્ન શું છે? Which adjectives are used for which adjectives are used for the Kanchenjunga? For the Kanchenjunga. એડજેક્ટિવ્સ એટલે શું થશે? તો કે એડજેક્ટિવ્સ એટલે વિશેષણો. આ કાંચનજંઘા છે, આ કાંચનજંઘા માટે કયા વિશેષણોનો ઉપયોગ થયો છે? તો અહીંયા મેં તમને કાવ્ય સમાપ્તિ જો આ વાત એન ધ હિમાલયાસ ક્વીન, હિમાલયની રાણી છે, એ વિશેષણનો પ્રયોગ નથી કર્યો. એ તો ઉપમા આપી છે કાંચનજંઘાને હિમાલયની રાણી, એ વિશેષણ તરીકે નથી લીધું દોસ્તો, આ સમજવાનું છે. તો વિશેષણ તરીકે આપણે કોને લીધા છે? એમની નીચે લાઈન જુઓ, કામ એન્ડ સેરીન, શાંત અને ગંભીર. તો જવાબ કઈ રીતે આવશે? તો આપણે ખબર છે કે ધ એડજેક્ટિવ યુઝડ ફોર ધ કાંચનજંઘા આ the adjectives used for the Kanchenjunga are calm and serene. શાંત અને ગંભીર આ કાંચનજંઘાના વિશેષણો પોએટેસ કવિયત્રી આલ્બર્ટનાએ વાપરેલા છે. આ બે વિશેષણો કામ એન્ડ શેરિંગ દોસ્તો. ખાસ જ્યારે કવિતાની વાત કરવામાં આવે, કવિતાની લાઈનો હોય અને એમની નીચે જ્યારે પ્રશ્ન આપેલા હોય ત્યારે બેઠે બેઠી લાઈન ઉપાડીને જો આપણે લખી લઈએ તો ન ચાલે, ક્યારેય ન ચાલે. આજે કવિતાના પ્રશ્નો છે એને સમજવા પડે, એમની જે લાઈન આપેલી હોય છે એ લાઈનને પણ આપણે યોગ્ય રીતે સમજવા જ પડે. એમનામ કોપી કરી લઈએ તો ના ચાલે દોસ્તો. આપણે સમજ્યા વગર ક્યારેય પ્રશ્નો જવાબ લખી શકાય નહીં, કારણ કે આ પોયમ છે. પોયમમાં ખાસ ધ્યાન રાખવું જ પડે. એમનામ જો કોપી મારીને લખી નાખીએ, આપણે આમાં ગોતીએ કે આમાં એડજેક્ટિવ શબ્દ ક્યાં છે. આપણે જનરલી શેનાથી ટેવાયેલા છીએ? પ્રશ્નમાં કોઈ એકાદો શબ્દ કાંચનજંઘા ઉપાડી લે કે એડજેક્ટિવ ઉપાડી લે, આમાં ક્યાં છે બતાવો મને લો, છે ક્યાંય નથી. એમનામ બેઠે બેઠું આપણે ઉપાડી લઈએ તો ચાલે? ન ચાલે. હવે આ જે પહેલો પ્રશ્ન છે લવ લાઇટનો મિનિંગ, આમાં લવ લાઇટ શબ્દ છે તો લવ લાઇટ પછી ગ્લોસ છે, ઉપર જોઈએ તો પર્પલ ગ્લોરી છે. આવા શબ્દથી જવાબ નહીં બને દોસ્તો. એટલે ખાસ એનો અભ્યાસ કરવાનો અને ધ્યાન રાખવાનું છે.
આ ઉપરાંત હું તમને જે પ્રશ્ન આપું છું એ ખાસ તમે વાંચજો, જોજો. જો એક આવો પ્રશ્ન છે, which natural elements in the poem do the job of painting? Which natural એલિમેન્ટ એટલે કુદરતી જે તત્વ છે એની વાત કરી છે. એલિમેન્ટ્સ ઇન ધીસ પોએમ ડુ ધ જોબ ઓફ પેઇન્ટિંગ. ડુ ધ જોબ ઓફ પેઇન્ટિંગ. ત્યાર પછી આપણે વાત કરીએ આ સિવાય પણ Who is the Himalayas queen? Who is the Himalayas queen? Who is the Himalayas queen? Describe her. અને તેનું વર્ણન કરવાનું છે. Why is the morning glow called love light? Why is the morning glow called love light? Called love light. મોર્નિંગ ગ્લો જે છે સવારનો જે કિરણો છે ને શા માટે લવ લાઇટ કહે છે એનો જવાબ લખવાનો છે. વોટ ડઝ ધ લવ લાઇટ ડુ ઇન ધ પોએમ? વોટ ડઝ ધ લવ લાઇટ ડુ ઇન ધ પોએમ? આ જે 4 પ્રશ્ન છે એનો અભ્યાસ કરવાનો છે. આ સિવાય તમારી જે નવનીત છે એમની અંદર જે સંદર્ભ ગ્રંથ રેફરન્સ બુક છે તમારી નવનીત, એમની અંદર પ્રશ્ન જવાબ આપેલા છે એમનો પણ અભ્યાસ કરજો. પરીક્ષા માટે આ પોએમ છે ખૂબ અગત્યની છે. આ રીતે અહીં આપણે યુનિટ 1 રીડ 1 અને 2 બંને પૂર્ણ કરીએ છીએ. તમારું કામ પ્રશ્ન જવાબનું પ્રેક્ટિસ કરવાનું છે એ ચાલુ રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર યુનિટ 2 ને આપણે આગળ ધપાવશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.